માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને મિત્રો? આજે આપણે વાત કરવી છે રખાવટ. મિત્રો, રખાવટ કેને કહેવાય? મિત્રો, રખાવટ એટલે આપણું કોઈ પણ પ્રકારનું કોઈ કામ કરે, કોઈ આપણું વાતથી કામ કરે, વ્યવહારથી કામ કરે, વિચારથી કામ કરે, આનો જે એને આપણા ઉપર જે ઉપકાર કર્યો છે એને એ રીતે જ જે એને આપણા પ્રત્યે સ્નેહાનુભૂતિ દર્શાવી છે એવી જ રીતે એથી વિશેષ આપણે જ્યારે એનો એવો સમય હોય ત્યારે કરી અને બતાવીએ, એનું નામ રખાવટ કહેવાય. મિત્રો, રખાવટ જીવનની અંદર કોણ રાખી શકે કે ના જીવનમાં માણસનું મૂલ્ય હોય, જેના જીવનમાં ઇજ્જત આબરૂ હોય, જેના જીવનની અંદર કંઈક વિશેષ જે પૈસો, પ્રતિષ્ઠા, પાવર, આથી પણ વિશેષ જેના જીવનમાં માણસનું જે મૂલ્ય હોય ને એ રખાવટ રાખી શકે. મિત્રો, રખાવટ જીવનમાં રાખવીને એનું જ જીવનની અંદર કિંમત છે. મિત્રો, કોઈએ પણ આપણા ઉપર કઈ ઉપકાર કર્યો હોય, આપણું રાખ્યું હોય, અને મિત્રો આપણે જો ન રાખીએ ને તો ખરેખર આપણે માણસ ન કહેવાય. આપણા જીવનની અંદર કોઈ પણ પ્રકારનું મનત્વ હોય ને તો જે માણસે આપણા ઉપર કંઈ કરી છૂટ્યું છે એ રીતે કરી છૂટવું પડે. એનું મૂલ્ય ન અંકાય. કોઈએ પણ આપણી ઉપર કંઈ પણ રખાવટ રાખી હોય અને એનો જ્યારે એવો સમય હોય ત્યારે એથી વિશેષ જો આપણે રાખવું પડે ને તો એ આપણે એ પ્રમાણે રાખવું જ જોઈએ. એનું નામ રખાવટ કહેવાય. મિત્રો, રખાવટ જીવનની અંદર ખૂબ જરૂરી છે. મિત્રો, પૈસા ન હોય તો ચાલે, પણ જો તમારી રખાવટ હોય ને તો તમારું જીવન કે અટકે નહીં, તમારું કામ કે અટકે નહીં, તમારું નામ પણ મળે અને સમાજની અંદર ઇજ્જત પણ મળે. એટલે મિત્રો, રખાવટ ખૂબ જ જરૂરી છે. મિત્રો, રખાવટથી તો આપણે જાણીએ ને તો દુનિયા ચાલે છે, વ્યવહાર ચાલે છે. આ જે વ્યવહાર છે ને એ એકબીજાના રખાવટ ઉપર આધારિત છે. આપણે ભારતનું ચલણ કયો કે ગમે તે ચલણ કયો, એ જે છે ને એ વિશ્વાસ અને રખાવટ. વિશ્વાસ હોય તો જ આપણે રખાવટ રાખીએ, કારણ કે આપણને એવી ખબર હોય કે જીવનના અંદર કોઈ પણ એવું થાય તો આ માણસ આપણને કામ આવશે, એટલે આપણે આનું કામ કરીએ. આનું નામ રખાવટ છે. મિત્રો, રખાવટ જ્યારે માણસ કોઈએ પણ રખાવટ રાખી હોય અને એ રખાવટ નું જ્યારે એ માણસ મૂલ્ય ન સમજે અને જે રખાવટ મુજબ એ ખરો ન ઉતરે ત્યારે મિત્રો જીવનમાં એ માણસ ખૂબ જીવન અઘરું થઈ જાય છે ને, કારણ કે મિત્રો રખાવટ જે છે ને એની જ કિંમત છે. તમારો પૈસો કોઈ દિવસ હશે, કોઈક દિવસ નહીં હોય, અને પૈસો ભરપૂર હશે, પરંતુ જો રખાવટ નહીં હોય ને તો જ્યાં સુધી તમારો એવો સમય હોય, જ્યાં સુધી તમારા પાસે એવું જીવનની અંદર પૈસો કમાવાનું સાધન હોય, અચાનક કંઈક એમાં તકલીફ પડી અને એમાં જો ઓટ આવી તો તમારું જીવન અટકી જશે. તમારા જીવનની અંદર કોઈ મૂલ્ય નહીં રહે, કારણ કે તમે જ્યાં વ્યવહાર કર્યો હશે, જ્યાં
તમે કંઈ પણ કર્યું હશે એ તમારી રોકડ રકમથી તમે કર્યું હશે, પણ રખાવટ છે ને એ નો તમે સંબંધ જે છે, તમારો વ્યવહારિક જે સંબંધ છે એ તમે જો બાંધ્યો નહીં હોય ને તો એ તમારું કામ એક દિવસ અટકી જશે. પરંતુ પૈસો હોવા છતાં, પાવર હોવા છતાં કોઈ પણ જાતની મિત્રો તમે રખાવટ હશે ને, તમારી પાસે રખાવટ રાખી હશે ને તો એનું ખૂબ મૂલ્ય છે. તમારા જીવનમાં કોઈ દી જે પૈસો છે અને જે ભરતી છે એવી કદાચ ને પૈસાની અછત હશે ને તો એવી તમારા જીવનમાં ભરતી જ રહેશે. તમારા જીવનમાં ઓટ નહીં આવે, કારણ કે તમે જ્યાં સંબંધ કેળવ્યા છે, જ્યાં તમે જેની સાથે રખાવટ બાંધી છે એ લોકો તમારી સાથે કંધેથી કંધો મિલાવી અને તમારું ગમે એવું મુશ્કેલ કામ હશે ને તો એ લોકો તમારું કામ કરી દેશે. કારણ કે તમારી જે રખાવટ જે છે ને એનું મૂલ્ય બહુ ખૂબ હોય છે. કારણ કે જે માણસ તમને ઉપયોગી આવે છે, જે તમારું રાખે છે, એને એના જીવનની અંદર હર પલ તમારી જે એની મુશ્કેલી હતી અને તમે જેને સાથ સહકાર આપ્યો છે, રખાવટ રાખી છે, એ પ્રમાણે એ માણસ પણ એના જીવનની અંદર એ મૂલ્યને સમજી, એ દિવસો વાગોડી, એ દિવસોને યાદ કરી અને તમારું જે તમે ન ધાર્યું હોય એટલું તમારું કામ કરશે, એટલું તમારું રાખશે. તમારા ગમે તેવો વિકટ પરિસ્થિતિ હશે, વિપત આવી હશે તો એમાંથી તમને એ તમારા જે રખાવટ રાખેલા મિત્રો છે, રખાવટ રાખેલા જે સંબંધો છે, અન્ય સમાજ સાથે સંબંધો છે, એ જ તમને કામ આવશે. આપણે જીવનની અંદર જાણીએ છીએ કે રખાવટ આપણે કોની સાથે રાખીએ, તો રખાવટ એવા લોકો સાથે રાખવી જોઈએ કે જાતિવાદ ન હોવો જોઈએ, એમાં વૃત્તિવાદ હોવો જોઈએ. આપણા જીવનની અંદર આપણને મેચિંગ આવે એવા ગમે તે સમાજની અંદર જે માણસો હોય ને એની સાથે સંબંધ બાંધવો જોઈએ, એની સાથે રખાવટ રાખવી જોઈએ. કારણ કે આપણને ખબર છે કે આપણા જીવનની અંદર આપણો માણસ છે ને એ આજ છે અને આજ આપણને કામ આવે છે. ઇતિહાસના પેટાળની અંદર જાવ ને તો પોતિકા જે છે ને, પોતિકા આપણે કહીએ છીએ, આપણા પરિવારના કહે છે, આપણા સમાજના કહે છે, એ લોકો છે ને જેટલા કામ નથી આવતા ને એટલા બીજા અન્ય સમાજના લોકો કામ આવે છે. કારણ કે પોતિકા જે છે ને એ પંચાત કરે. પોતિકા છે ને એ તમારી હર કોઈ વસ્તુની અંદર, હર કોઈ કામની અંદર ખામી જ કાઢે, એનું નામ પોતિકા. અને તમારી ખામી હોય એને ઢાંકી અને સારી કરે એ તમારા વહાલા. એટલે તમારા જે સગા હોય ને એ વહાલા ના હોય, વહાલા હોય એ સગા ના હોય. એટલે એનો મતલબ એવો કે જીવનની અંદર જે પોતિકા જે છે ને એ મિત્રો પોતિકા હોય ને એ અન્ય સમાજના જ હોય. અન્ય સમાજ તમને જે પ્રેમ કરે, તમને હૂંફ આપે, તમને લાગણી આપે, તમને પોતિકા ગણે, એની સાથે સંબંધ રાખો, એની સાથે સંબંધ બાંધો. હું એવું નથી કેતો કે આપણા સાથે ન બાંધો, એવું નહીં. એમાં જો સારા માણસો હોય તો એમાં બંધાય, પરંતુ હર વાતની અંદર તમારી ખામી કાઢતા હોય, હર વાતની અંદર કોઈ દલીલ થતી હોય, હર કોઈ વાતની અંદર ફાયદો જોતા હોય, હર કોઈ વાતની અંદર એક તમારી સમાનતા રાખતા હોય અને તમે આટલું કર્યું છે તો આટલું જ કરવું, આવી વૃત્તિનો માણસ હોય ને એ તમારા સંબંધ કોઈ દી ન કેળવી શકે. એ તમારી સાથે વ્યવહાર બાંધી શકે, સંબંધ ન કેળવી. સંબંધ એ કેળવી શકે, આપણે એમ કહીએ ને કે સોનું લોઢું આપ્યું હોય ને આપણને તો સોનાએ ઘસાઈ જવું. એટલો મતલબ એવો કે રખાવટ તમારી રાખી હોય, એક નાનું કામ રાખ્યું હોય અને કદાચ ને એનું મોટું કામ આવે તો એ યાદ નહીં કરવાનું, એની સમાનતા નહીં જોવાની, પણ એની જે સમજણ છે, એની જે વૃત્તિ છે, એનો જે ભાવ છે, એનો જે પ્રેમ છે, આ જોઈ અને મિત્રો રખાવટ બાંધવાની. એટલે રખાવટ જે છે ને એ રાખો તો રે અને કાઢો ને તો એ જાય. માટે રખાવટ સિવાયનું જીવન મિત્રો નકામું છે. એટલે મેં મારા જીવનની અંદર મૂલ્યાંકન કર્યું છે કે જે હું રખાવટ રાખી છે ને અન્ય સમાજ સાથે,
ત્યારે હું અહીંયા છું. કારણ કે હું કોઈ દિવસ એવું નથી સમજતો કે મારો સમાજ છે એ જ મારું કામ કરે, મારો સમાજ. પણ સમાજથી વિશેષ અન્ય સમાજ છે ને એ બધા આપણા છે. આપણો સમાજ એટલે માનવ સમાજ. માનવ બની અને રખાવટ એવા લોકો સાથે બાંધો. હા, પછી એવું તમે કયો કે તમે બાપુ એમ કયો છો કે રખાવટ અમે રખાવટ રાખી પણ એ મારું કઈ રાખ્યું નહીં. પણ એ તમારે તમારી બુદ્ધિથી કેળવી અને રખાવટ કેની સાથે રાખવી એ તમારે વિચારીને કરવું જોઈએ. મતલબી માણસ ગમે તેવો પૈસાદાર હોય, ગમે એવો પૈસાદાર સમજીને રખાવટ ન કરાય, કારણ કે એ માણસ કામ ના આવે. પરંતુ જે નેક બુદ્ધિનો છે, નેક જીભાનનો છે, નેક વૃત્તિનો છે, આવો માણસ હોય ને એની સાથે રખાવટ રખાય. કારણ કે એ જ માણસ તમને કફરા કાળની અંદર કામ આવશે. માટે મિત્રો, રખાવટ છે ને એ તમારો ભાઈ છે. રખાવટ છે ને એ તમારો જીવનનું પાર ઉતારવાનું એક મહાન સાધન છે. જે રખાવટ છે ને એનું મૂલ્યાંકન કરો ને તો એનું મૂલ્યાંકન ન થાય. આવી જો કોઈ જીવનની અંદર એક જો પાસું હોય ને તો એ મિત્રો રખાવટ છે. તો મારો આ વિડીયો તમને કેવો લાગ્યો તો તમારા મંતવ્ય મને જણાવજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય મા ભવાની.